ભારત સંસ્કૃતિ દેવી દેવતાઓ સાથે શ્રદ્ધાને ભરતો દેશ છે, ત્યારે અનેક કથાકારો જાણે પોતાની લપસતી જીભને કાબૂમાં રાખી ન શકતા હોય તે રીતે આડેધડ માતાજી વિશે, દેવી દેવતાઓ વિશે અશોભનીય વાર્તાઓ કહેતા હોય છે, અશોભનીય નિવેદનો આપતા હોય છે. આવી જ એ ઘટનામાં બહુચર માતા પર અભદ્ર ટિપ્પણી થઈ છે, મોટો હોબાળો છે, ભક્તોના લાગણી દુભાઈ છે. મનસુખ રાઠોડ નામનો જે વ્યક્તિ હતો, કથાકાર, પોતાની જાતને માની રહ્યો છે, તેને આ કૃત્ય કર્યું છે અને જેનાથી કરોડો શ્રદ્ધાળુઓના આરાધ્ય દેવી બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજી વિશે મનસુખ રાઠોડ નામના શખ્સે સોશિયલ મીડિયામાં કરેલા અભદ્ર અને અશોભનીય ઉચ્ચારણોથી માઈ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. અને આ મામલે 25થી વધુ ગામોના માઈ ભક્તોએ બહુચર માતાજીના મંદિરમાં ભેગા થઈ વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપતા અને આ જે બદમાશ વ્યક્તિ હતો કે જેને પોતાની કડવી જુબાનથી માતાજીની ખાસ કરીને અભદ્ર જે ભાષા વાપરી હતી તેના માટે જે વાણીવિલાસ કર્યું હતું માતાજી વિશે, તેમના દેવી દેવતાઓ વિશે વાણીવિલાસ કરનારા આવા તત્વો સામે કડક સજાની માંગ કરતા તે બાદ પોલીસ સક્રિય થઈ હતી. સૌરાષ્ટ્રનો આ વ્યક્તિ છે મનસુખ રાઠોડ અને તે શખ્સ કડીના એક યુવક સાથે વાતચીતમાં બહુ જ માતાજી વિશે અભદ્ર અને અશોભનીય ઉચ્ચારણો કર્યાનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. જે બાદ લોકોમાં રોષ ફેલાયો હતો. ધર્મના દેવી દેવતા વિશે વાણી વિલાસ કરનારના આ વ્યક્તિ સામે કડકમાં કડક દાખલારૂપ સજાની માંગ ઉઠી હતી. આપણે જણાવી દઈએ કે બહુચરના મૂળ સ્થાનક બહુચરાજી અને સંકલપુર, કાલરી સહિત આસપાસના 25થી વધુ ગામોમાં ભક્તો માતાજીના મંદિરમાં ભેગા થઈને સખ્ત શબ્દોમાં આ જે વ્યક્તિ છે તેને સખ્ત નશ્ચેત થાય તે માટે તેઓ રજૂઆત કરી હતી. અને તે રીતે આ જે બદમાશ વ્યક્તિ હતો કે જેને માતાજી વિશે અશોભનીય જે ટિપ્પણી કરી હતી એ ડાયરા કલાકાર છે, પોતાની જાતને ડાયરા કલાકાર માની રહ્યો છે અને ડાયરા કલાકારે માતાજી ખાસ કરીને જે શક્તિ સ્વરૂપ છે, જે પૂજનીય છે, દેવી દેવતાઓ માટે અભદ્ર ભાષા જે કહી રહ્યા છે તે ભાષા અશોભનીય છે. મનસુખ ડાયરામાં કૂકડાને બદામ પિસ્તા ઘી ખવડાવો તો પણ 6 ફૂટની બાઈ કૂકડા પર બેસે તો એ મરી જાય તે પ્રકારની ભાષા વાપરી હતી. કાયદાની પરિભાષામાં રહી લોકોએ જે વિરોધ કર્યો હતો, ધર્મની આસ્થાની જે ઠેસ પહોંચી હતી. ડાયરામાં બહુચર માતાજી અને તેમના વાહન કૂકડા વિશે આ વ્યક્તિએ અભદ્ર ટિપ્પણી કરી હતી. તે બાદ તેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ જે છે તે વાયરલ થયો હતો અને આ વાયરલ થયેલા વિડીયો બાદ હરકતમાં લોકો આવ્યા હતા, ધમાલ થઈ હતી. લોકોએ તેને પકડી અને સખ્ત નિષેધ કરવાની હિમાયત કરી હતી. ત્યારે તે બાદ મનસુખે જે ભગવાનો વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી અને આ જે વ્યક્તિ બોલતો હતો તે ખૂબ જ અભદ્ર ભાષામાં હતી, અશોભનીય ભાષા હતી. આ મામલે તે બાદ પોલીસે જે આ અપરાધી છે તેને પકડી પાડ્યો હતો. તેનું રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું અને યુવરાજસિંહ કડી પોલીસ મથકમાં આવ્યા હતા અને બહુચરમાં સહિત અનેક ભગવાન પર અભદ્ર ટિપ્પણી કરનાર મનસુખ વિરોધી એની સામે વિરોધ દાખલ કર્યો હતો ને પોતાનો ગુનો દાખલ કર્યો હતો. આરોપીનો ક્રિમિનલ રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. 6થી વધુ તેના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે. આદિશક્તિમાં બહુચરના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનાર મનસુખ રાઠોડને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે થોડી ગુજરાતી ન્યૂઝના બ્યુરો જે અમારા છે સંવાદદાતા કેતન પંડ્યાએ ડીવાયએસપી મિલાપ પટેલ સાથે સંવાદ કર્યો તો શું કહી રહ્યા છે ડીવાયએસપી પટેલ, આવો જોઈએ. કડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી સોલંકી યુવરાજસિંહ હિંમતસિંહ કે જેઓ મૂળ દેત્રોજના રહેવાસી છે અને અત્યારે કડીમાં રહે છે, તેઓ એક ફરિયાદ આપેલી છે જેમાં આરોપી મનસુખભાઈ રાઠોડ કે જેઓ કોટડા સાંગાણી રાજકોટના રહેવાસી છે, તેઓએ પોતાના યુટ્યુબ ચેનલ મારફતે હિન્દુ દેવી દેવતાઓને વિશે અભદ્ર ભાષામાં વાતચીત કરી અલગ અલગ કોમ વચ્ચે, અલગ અલગ કાસ્ટ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી રીતે વૈમનસ્ય ફેલાવાના ઈરાદાથી વિભત્સ ભાષાનો પ્રયોગ કરી અને અમુક પોસ્ટ મૂકેલી છે. એની નીચે કમેન્ટ પણ એ મુજબની કરેલી છે અને આ કામના જે ફરિયાદી છે તેઓએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે પણ તેઓએ આ વાતચીત દરમિયાન પણ આ મુજબની વિભત્સ દેવી દેવતાઓ વિશેની ટિપ્પણીઓ કરેલી છે. જે બાબતે પોલીસે તેઓ વિરુદ્ધ આઈપીસી સેક્શન 295A, 298, 153A, 5052 અને આઈટી એક્ટની સેક્શન 67 મુજબ ગુનો દાખલ કરેલો છે
પોલીસે અત્યારે આરોપીને અટક કરેલી છે. વિધિસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આગળ ઇન્વેસ્ટિગેશન પણ હાથ ધરવામાં આવશે. આ આરોપી છે એના વિરુદ્ધ અગાઉ પણ કુલ 6 ગુના દાખલ થયેલા છે, જેમાંથી અમુક ગુના છે પ્રોહિબિશનના છે, રાયોટિંગના છે અને મારામારીના ગુના છે. નવો કાયદો છે બન્યો ના, આ જે બનાવ છે એ 30 તારીખ પહેલાંનું છે, જેથી આપણે કોન્સ્ટિટ્યુશનની જે જોગવાઈ છે સેક્શન 20 મુજબની આર્ટિકલ 20 મુજબ કે એટ ધ કમિશન ઓફ ઓફેન્સ જે કાયદો લાગુ હોય, પ્રચલનમાં હોય, તે કાયદા મુજબ કાર્યવાહી કરવાની થાય, જેથી આપણે જૂની આઈપીસી મુજબ ગુનો દાખલ કરેલું છે. સાથે આઈટી એક્ટની રેલેવન્ટ સેક્શન્સ પણ એડ કરવામાં આવેલી છે. તો કડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીની જે ફરિયાદ છે યુવરાજસિંહ સોલંકી, તે આધારે આરોપીને હાલ તો ઝડપી પાડવામાં આવ્યો છે. જેલના સળિયા પાછળ ધકેલાયો છે. આરોપી સામે ક્રાઇમ રેકોર્ડ જોઈએ તો 6થી વધુ ગુના દાખલ થયેલા છે. પ્રોહિબિશન, રાયોટિંગ અને મારામારીના ગુના પણ તેની વિરુદ્ધમાં દાખલ થયેલા છે. હિન્દુ જે દેવ દેવતાઓ છે સભ્ય સમાજમાં પૂજનીય છે અને આ પ્રકારના વ્યક્તિઓની વાણી વિલાસ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. સમગ્ર ગુજરાતમાં રોષ છે ને આ રોષ બાદ પોલીસે આ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરી એફઆઈઆર નોંધી છે. ત્યારે મનસુખ રાઠોડ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય તે પ્રકારની માંગ સમગ્ર ગુજરાતમાંથી ઉઠવા પામી છે. રિપોર્ટર અને મારી જે ટીમ છે તેઓએ આ સમગ્ર ઘટનાનો સંજ્ઞાન લીધા હતા. લોકોની લાગણી દુભાઈ છે. અમારી ટીમ ત્યાં પહોંચી હતી. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર કેતન પંડ્યા અને ટીમે આ સમગ્ર ઘટનામાં લોકો સાથેનો સંવાદ કર્યો. લોકોનો જે રોષ હતો તે ભયંકર હતો. જોકે પોલીસે સાવચેતી રાખી કાયદાના પ્રબંધો હેઠળ કદાચ કોઈ કાયદાથી વિરુદ્ધ જઈ આ અપરાધી સામે કોઈ અન્ય બનાવ ન બની જાય તે માટે તેને ઝડપી જેલ હવાલે કર્યો છે. કેતન પંડ્યા સાથે બીજો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ.